અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં ખાડીઓના ઉભરાતા પાણીના કારણે ઊભી થયેલી પૂરની સ્થિતિ ત્રીજા દિવસે પણ યથાવત રહી છે। શહેરના પૂર્વ વિસ્તારમાં પર્વત પાટિયા અને સારોલી જેવા વિસ્તારો હજુ પણ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ છે। ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં ખાડીપુરે ભારે તારાજી સર્જી દીધી છે। લિંબાયતના કમરુનગર આવાસમાંથી સામે આવેલ ડ્રોન વિડીયોએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું છે। ડ્રોન કેમેરામાં કેદ થયેલ દ્રશ્યોમાં ચારે તરફ માત્ર ને માત્ર પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે આખો વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે। જ્યારે 500થી વધુ બાઇક સહિત વાહનો ગરકાવ થઈ ગયા છે, જેના કારણે ભારે નુકસાની થઈ છે। કમરુનગર આવાસની મોટી ઇમારતો નીચે ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે। આવાસમાં રહેતા હજારો લોકો માટે ઘરમાંથી બહાર નીકળવું પણ અતિ મુશ્કેલ બની ગયું છે। લોકો પોતપોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે। ઘરની બહાર નીકળવા માટે ગળાડૂબ પાણીમાંથી પસાર થવું પડે તેમ હોવાથી સ્થાનિકો ભારે ભયના ઓટલા હેઠળ જીવી રહ્યા છે। પીવાના પાણીથી લઈને ખાવા પીવાની સામગ્રી મેળવવા માટે પણ લોકોને વળખા મારવા પડી રહ્યા છે। કમરુનગર સોસાયટી બાજુમાં આવેલા ગોડાઉનમાં પાર્ક કરેલ 500થી વધુ બાઇક, કાર અને રિક્ષાઓ ગળાડૂબ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। વાહનોના સાયલેન્સર અને એન્જિનમાં પાણી ઘૂસી જતા ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કેટલાક સ્થળોએ તો પાણીના પ્રવાહમાં હલકા વાહનો તરતા પણ જોવા મળ્યા। અચાનક આવી પડેલી આ મુસીબતે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારની કમર ભાંગી નાખી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।